નમસ્કાર, હું કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી, રાષ્ટ્રીય ઓલ ઇન્ડિયા ફેડરેશન રાષ્ટ્રીય મંત્રી. આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમામ ICDSના લગતા વળગતા અધિકારીઓ તેમજ ગુજરાત સરકારના તમામ લાગતા વળગતા અધિકારીઓ, માનનીય મહિલા બાળ વિકાસ મંત્રી શ્રી મનીષાબેન વકીલ અને આંગણવાડીની આજુબાજુમાં રહેતા જે લાભાર્થી છે, જે જનતા છે, એમને પણ આ મેસેજ પહોંચાડવા માગું છું કે ગુજરાત સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો વધુ પ્રમાણમાં આવતા હોય છે. આ બાળકોને પોષણયુક્ત આહાર આપવાની જવાબદારી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો નિષ્ઠાપૂર્વક નિભાવવા માંગે છે, જેના માટે સરકારના માર્ગદર્શિકા અને પરિપત્ર મુજબ બાળકોને આપવામાં આવતા ગરમ ભોજનમાં ગોળ, ચણા, તુવેર દાળ, શાકભાજી, મસાલા, ફળ વગેરે જે ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવો ફરજિયાત હોય છે, પરંતુ હાલની મોંઘવારીમાં આ ખાદ્ય સામગ્રી વર્તમાન બજાર ભાવ મુજબ ખરીદી શક્ય જ નથી. તેમ છતાં આંગણવાડી બહેનો પોતાના નજીવા વેતનમાંથી વધારાનો ખર્ચ કરી બાળકોને આહાર પૂરો પાડી રહી છે, સરકારની યોજનાને સુશોભિત બનાવી રહી છે. ત્યારે હાલ સરકારે ભાવ વધારા આપવાને બદલે સરકાર અને સરકારમાં બેઠેલા અધિકારીઓ દ્વારા નવી એપ્લિકેશનો દ્વારા આંગણવાડીમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેના માટે સરકારે મોબાઈલ પણ આપ્યા નથી. જૂના મોબાઈલ બંધ હાલતમાં પડ્યા છે. બહેનો પોતાના પર્સનલ મોબાઈલથી કામગીરી કરી રહ્યા છે, પરંતુ જે એપ્લિકેશનો કાઢવામાં આવી છે તે એપ્લિકેશનો ચાલતી જ નથી. એરર આવે છે. બાળકો આંગણવાડીમાં બેઠા હોય તો એને ભણાવવાનો પણ ટાઈમ બહેનો પાસે રહેતો નથી. એક એપ્લિકેશન પાછળ 1.5 થી 2 કલાકનો સમય જાય છે. FRS કરવા માટે લાભાર્થીઓ આવીને પણ પાછા જાય છે. નેટવર્ક આવતું નથી ઘણા વિસ્તારોમાં, અને જેને કારણે આ કામગીરી થતી જ નથી અને મોટા ભાગનો સમય આ એપ્લિકેશનો પાછળ બહેનોનો જતો હોય છે. જે એવીટી દ્વારા બાળકોની હાજરી લેવામાં આવી રહી છે, એમાં 25 બાળકો હોય તેની જગ્યાએ 15 થી 17 બાળકોની હાજરી દેખાય છે, અને તેમાં પણ હાજરી પ્રમાણે જ રાશન અને મસાલા બિલ મળશે એમ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા 5મી માર્ચથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારથી માંડીને નીચેના